તો અત્યારે જો અમે ત્રણેય ભારત તરબૂચ કટિંગ કરવા માટે બેસી ગયા છીએ ને એ પ્રકાર નાખેલી હતી. તો અત્યારે મને ગમાણું પેલા પ્રોડક્ટ બનાવે છે, તો આપણે ભાઈને જ પૂછી લઈએ કે કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે. એ નીયુ ટાટા આવજો વેલા વેલા. ઓકે પ્રકાશભાઈ આવે સામે ઘોડી લઈને ફૂલે ફૂલે હું ને હા જયમાં મોગલ હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે કેટલાય દિવસથી ઘરથી બહાર નીકળી ગયેલા હતા, તો આપણે જો કચ્છ ને બધું ફરી આવ્યા, રાજકોટ પર જે પણ કામ હતું બતાવી દીધું. તો આપણે એટલા દિવસથી છે ને ભાભીને ઘરે રોકાતા હતા. પાછા આવજો વેલા વેલા. અત્યારે ભાભી આગળથી આપણે રજા લઈ લઈ અને હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ જવા માટે. ટાટા આવજો વેલા વેલા. આવો ક્યારેક ભણવાનું પૂરું થાય પછી કે હમણાં ભાઈ આવશે, તમે તમારે ટેન્શન લો માં. તો હાલો આપણે નીકળી જઈએ એના કારખાના સાઈડ જવા માટે. આવી ગયા છે ગૌ કપિલામાં, અને ગૌ કપિલામાં બધી જે પણ પ્રોડક્ટ બને છે ને ગૌશાળા તો તમે ગઈ વખતે જોઈ જ છે, પણ એ જે ગાયો છે એના ગોબરમાંથી ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. તો આપણે ભાઈને જ પૂછી લઈએ કે કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે. અગરબત્તી, ધૂપ, ધૂપ પીકી, ધૂપ કપ અને ધૂપ સ્ટીક, અને બાકી કસ્ટમાઇઝ કામ કરી દઈએ છીએ આપણે. જેવું કસ્ટમરને જેવું જોતું હોય એ પ્રમાણે આપણે બધું કામ કરી દઈએ છીએ. એક ટ્રાયેંગલ, એક દીવડા, એવી રીતના ધૂપમાં બધી પ્રોડક્ટ આપણે બનાવીએ. તો ધૂપમાં તમને છે ને ભાઈ આગળથી બધી પ્રોડક્ટો મળી જશે. અને જો તમારે ઓર્ડર કરાવવો હોય કે કસ્ટમાઇઝ થોડુંક અલગ કરાવવું હોય તો પણ ભાઈ તમને ધૂપ બત્તીમાં કામ કરી આપશે. અને હું તમને અહીંયા નીચે નંબર આપી દઈ, ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકશો. નરેશભાઈ તો ઉભા, પણ નરેશભાઈ આજનો દિવસ ગૌ કપિલ અરે આમ જવા આજ નતું અત્યારનું જમવું તો એ નક્કી થયું પાકું કરે ઓલા ભાઈ એટલું જમવાનું કરાવ્યા અમને વિયાદ આવતો પગી ન જતી અમારે ગૌશાળાએ અમારે મહેમાન ગતિ કરાવવા થાય તો મહેમાન ગતિ તો કરાવો છો, પણ અમારે ગાય વીટી વાળ દો કેટલા 5-6 દિવસ આગળ થી ટાટા એને પપ્પા પાસે નજર પોગી જશે એની. આવજો બધા. ઘરે પહોંચી ગયા છે અને અહીંયા તો બધી ગાયો મસ્ત બાંધેલી છે. અને દક્ષાબેન એવો સેમ આપણી વાડીએ હિંચકો છે ને એવો કર્યો, આપણે થોડાક હિંચકા ખાઈ લઈએ. અને જો અહીંયા બધી ગાયો અંદર બાંધેલી છે. જો આપણે સીધા આવી અને સામાન ઠલીને ડાયરેક્ટ ગાડી લઈને આવી ગયા છીએ આપણી વાડીએ, કેમ કે વાડી આવ્યા છીએ આપણી ગૌશાળામાં નવી કેસર ઘોડીને આવ્યા છીએ. તો જો અત્યારે આપણે આપણી કેસર પાસે આવી ગયા છીએ. અને કેસરના માલિક તમે આગલા બ્લોગમાં જોયેલા જ છે. તો કેસર ઘોડી અને અહીંયા જો બધી ગાયો આપણી આવી ગઈ છે. અને ગાયોને હવે છૂટી જ રાખીએ છીએ. મિલ્કિંગ થઈ જાય એટલે બધી ગાયોને વાડામાં રાતે મસ્ત, કેમ કે હમણાં ગરમી જેવું છે, ઉનાળો છે, એટલા માટે છૂટી રાખીએ. એટલે ગાયોને મન ફાવે ત્યારે ખાઈ લે, પી લે અને શાંતિથી બેસી જાય. જો આપણી મહુવાથી ગાડી આવી ગઈ છે અને ઉનાળો ચાલુ છે, તો આપણે તરબૂચ ખાઈએ એમ આપણે ગાયો માટે પણ તરબૂચ આવી ગયા છે ગાડી ભરીને અત્યારમાં. અને આજે આપણી વાસળીઓ અને ગાયોને બધાને ખવડાવવાનું છે તરબૂચ છે. તો જો અત્યારનો ઉનાળો ચાલુ થઈ ગયો છે, તો આપણે તો બધું કોલ્ડ ઠંડુ પી લેતા હોઈએ, પછી બહાર નવા અલગ અલગ જ્યુસ પી લેતા હોય. તો આપણે ગાયો માટે પણ આજે ઠંડુ કંઈક કરીએ છીએ. તો આપણે તો અત્યારમાં લઈને આવી ગયા છીએ ગાયો માટે તરબૂચ. તો આ પાછળના ભાગમાં અહીંયા તરબૂચ છે અને આગળથી જે રૂચિતા બીજી બધા તરબૂચ કાઢે છે. અને આજે આપણી ગૌશાળાની બધી ગાયોને ખવડાવવાના છે તરબૂચ. જો આપણે રુચિતા દીદી કરે છે કટિંગ બધા તરબૂચનું. અહીંયા બધા તરબૂચ આવી ગયા છે અને અહીંયા બધા આપણા તગાર આવી ગયા છે. તો બધી ગાયો માટે આજે અત્યારે કરવાનું છે કટિંગ તરબૂચનું. તો અત્યારે આજે અમે ત્રણેય ભારત તરબૂચ કટિંગ કરવા માટે બેસી ગયા છીએ. નહીં પ્રકાશભાઈ? અરે ભાઈ એને ખબર હે ને, એને ઇગ્નોર મારવાની આદત છે, હું કાંઈ બી બોલું તો ગાયો જો અત્યારે વેઇટિંગ કરે છે કે તરબૂચ કપાઈને ક્યારે આવશે, કેમ કે પેલા આપણે ડાલાને સખાડી દીધું છે. તો બધી ગાયો ધીમે ધીમે ઊભી થઈ ગઈ છે. અને સામે વાસળીનો જે વાડો છે એમાં નીરણ નાખેલી હતી, તો અત્યારે એની ગમેણું પેલા સાફ કરી નાખશું. પછી આ બધું કટિંગ કરેલું આપણે વાસળીઓને અને ગાયોને નાખી દેશું અને ખવડાવી દેશું આજે ઠંડા ઠંડા તરબૂચ બધી ગાયોને મસ્ત. તગારા ભરી અને રેડી કર્યા હતા. તો 4 તગારા અહીંયા ગાયો છે ને એને મૂકી દીધા છે. બંસીને, ગોપીને, પછી સુરભીને અને ડાલા મખાન 4 ગાયોને અહીંયા બહાર આપણે આપી દીધું છે તરબૂચ. અને પાછા આપણે બધી ગાયો માટે, અંદરની ગાયો છે એના માટે તગાર આપણે રેડી કરવાના છે. અને જો ગાયો કેવી મોજ લે છે. સુરભી જો કા સુરભી
મજા ડાલા મખાના બીજું તગારું આપ્યું કા ડાલા મખા જો એને તરબૂચ કરતા હાથ ફેરવી વધારે ગમે તો હાથ ફેરવા માટે આવી જશે અને અહીંયા જો ઋષિતા દીદી અને પ્રકાશભાઈ પાછું તરબૂચ કટે અને અંદરની ગાયો છે એના માટે અને આપણે અશ્વ માટે રેડી કરવાનું છે પાછું તરબૂચ કાપીને રેડી ઉપાડી લે હમણાં એનું રાઉન્ડ લેવાનું ખાલી તરબૂચ ખાઈ લે પછી એક ગામની ટ્રીપ મારવા જવાનું છે કિડકાના તરબૂચ ઉપાડી ગઈ છે હમણાં કેસર પછી જોવા આવે સામાન ચડાવીને ગામમાં બધી વાસળીઓને મસ્ત તરબૂચ આપી દીધા બધું બહરાટી બોલાય છે અને અહીંયા જો ગોરો અને આવી રીતના જેનો ખાઈ બધી થાકી ગઈ છે તો જગ્યા બધી ગાયો જો ફરવા મીણીશ ધીમે ધીમે અને અત્યારે ઉનાળો છે એટલે ઠંડક થઈ જાય ઋષિ દીદી જો અમે વાસળીઓને ખવડાવીશ કઈ વાસળી છે ઋષિન્યા લક્ષ્મી છે સરસ્વતી ડાલી નાની એકાદી વાસળી છે ગોરો જો એ ગોરા ગોરો આપણે જો ગોરાનું નામ ઉપરથી પડેલ છે ગૌશાળાનું નામ ગોરલ ગીર ગૌશાળા અને અત્યારે જો એ રાધો ઓ રાધુ જો રાધુ મોટું શું કીધું તો લક્ષ્મી ખાય છે લક્ષ્મીને ડિસ્ટર્બ કરો નકર આપણો વારો પડી જાય ખંજવાળવું છે તારે ખંજવાળવું તો હાલો પાછળ હાલાવો ખંજવાળવું તો હાલ દેવકી હાલ ખંજવાળવું હોય તો આવી જા હાલ જો કેમ હાલે ખંજવાળવું હોય તો હાલો ખંજવાળ દો આવું જ ખંજવાળવા તો અત્યારના જો બધી ગાયો મસ્ત છૂટી છે અને નિરણ તો નહીં પણ અત્યારે બધી તરબૂચ ખરે દીધા હવે બગડાસટી ચાલુ કરશે વાડામાં ગોપી હું કર્યું ગાયું કરતા વાસળિયું ખાધે નરવ્યું છે નહીં વાસળિયું બધું જો ખાઈને પાછું છૂટ્યું થઈ ગયું બસ ગોરો આપણી મોટી ગાય છે કૃષ્ણ લે શિવો હું ખાવ બેટા જો ઋષિતા દીદી શિવું ને થોડીક આદત ખરાબ છે હા કૃષ્ણ લે કેસર ને રેડી કરી છે અત્યારે બધાને ખેલવાની છે ઘોડી તો કેસર રેડી થઈ ગઈ ભાઈ જો કેસર ઉપર બેહી ગયા છે ને હવે બોલવાનું છે વાડી માકડે બગડાશે તે જોઈ આજ હવાર દીના ઘોડી ખેલવે આ મારે બેહવાનું છે ઓ હે તને ઘોડે સવારી આવડે ભાઈ એ તો ફેરાય હું વિડિયો શૂટ કરું છું બે હાલો મારે બેઠવાનું છે ઉતર હેઠ મેં દેખતી હું જરા કેસી આતી કેસર આય કેસ હાલ બે ભોલે તડકો છે ને બિચારીને દેવા દે ને ઓય તારી પોલી સડી ગયો બહુ તોડે આમ તો જો તબડક બોલી ભાઈ જશે બહરાટી બોલાવી 2 વાર રીલ્સ મસ્ત ઉતારીશ મને ગેમીશ વાત જ રહેવા દે કેમ હું થયું કોઈ હેડથી શૂટ કરીને દેવું હતું જો તો મોબાઈલ હો ગઈ પ્રકાશભાઈ આવે સામે ઘોડી લઈને ફૂલે ફાસ મજો આવે સડે ને એટલે ઘોડી ફૂલ બકરા સટી બોલાવે એવું છે સિકુડીની છાલ એટલે ઘોડીને આપણી માણસની જેમ આળસ આવે અમારા સિકુડી ગુંદર જેવી છે આમ જો હા ઓલા કાળું ટ્રેક્ટર લઈને આવે જો બગડા સટી બોલે છે કાશભાઈ ઋષિને ગાડી શીખવાડવા માટે લઈ ગયા છે તો હવે ઋષિતા દીદી ગાડી આખે છે જોયો એના હાથમાં એકવાર વાહન આવી જાય એટલે પૂરું ત્યારે ઋષિ દીદી ગાડી આખે છે જોરદાર ઋષિતા દીદી આપણા ગાડી શીખે છે અને ઘણા દિવસથી આપણે કચ્છ ભુજ પછી રાજકોટ એક્ઝિબિશન હતું ત્યાં બહાર ગયેલા હતા તો કાલ ડાયરેક્ટ આવી અને આપણે ગૌશાળા આટો મારી ગયેલા હતા અને આજનો દિવસ એવો હતો ટ્રાવેલિંગ કરીને એટલે કપડાં ઉપડા ઠેલા ભરીને ફૂલ લાવ્યા હતા એનું બધું કામ કરી અને થોડોક આરામ થઈ જાય અને પાછું આની પછી એક્ઝિબિશન આવે છે ને તો આપણે એની તૈયારી કરવાની છે
તો અત્યારમાં આપણે ગૌશાળાએ આવી ગયા છીએ અને મમ્મી પપ્પા પણ ગૌશાળાએ આવી ગયા છે અને ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. ઋષિતા દીદી સામે ગાડી શીખે જ છે પણ આપણે આ શીખવાની છે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હિરલબેન ઘણા દિવસે આવ્યા તમે. આ તો હમણાં બહાર હતા તો ગૌશાળાનો કઈ વ્લોગ નથી, મમ્મી વ્લોગમાં નથી. તો મમ્મી જો અત્યારમાં બધી ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. આ કઈ ગાયનું મિલ્કિંગ થાય છે? બંસીનું. અને કેટલી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું? 2 ગાયો થઈ ગયું. તો અહીંયા જો ગોરી બાંધેલ છે, ગોરીનું પણ મિલ્કિંગ થઈ ગયું. અત્યારમાં બંસીનું કામ ચાલુ છે. અને આપણી જે નવી ગાય છે ને અર્જુનના મમ્મી, એનું પણ થઈ ગયું. અર્જુનના મમ્મી હજી તીખા છે. તો અત્યારના જો મમ્મી ગાયનું મિલ્કિંગ કરે છે અને ગૌશાળાનો નજર. તો અત્યારના જો ગાયોનું બધું કામ ચાલુ છે અને વાડામાં બધી ગાયો છે અને અહીંયા જો વાસળી અને સાંજનો નજારો.